ભાવનગરમાં નાહલીઝા ગ્રુપ ટ્યુશન હકીમવાડો ખાંચો ભાગા તળાવ ભાવનગર ખાતે ધોરણ 10 અને ધોરણ 12માં જે વિદ્યાર્થીઓ ઉચ્ચ ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં ભાવનગર જિલ્લામાં વિવિધ કેન્દ્રોના પરિણામમાં શાળાઓએ ઉચ્ચ ટકાવારી સાથે ગૌરવ હાંસિલ કર્યું છે. ત્યારે તારીખ 11/5/2024ના સોમવારના રોજ સાંજે 6:30 કલાકે નાહલીઝા ગ્રુપ ટ્યુશન હકીમવાડો ખાંચો ભાગા તળાવ ભાવનગર ખાતે ધોરણ 10 અને ધોરણ 12માં જે વિદ્યાર્થીઓ ઉચ્ચ ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. નાહલીઝા ગ્રુપ ટ્યુશનનું ધોરણ 12નું 99% તથા ધોરણ 10નું પણ 99% પરિણામ આવ્યું હતું. આ પ્રસંગને યાદગાર બનાવવા સેવિયાબેન શેખ, આરઝુબેન કુરેશી, નદીમભાઈ બેલીમ તથા રઈસભાઈ કાસીએ ભારે જહેમત ઉઠાવી હતી. ઓકે, તમારો ભાઈ નાહલીઝા ગ્રુપ ટ્યુશન આની સ્થાપના 2018માં કરવામાં આવી હતી. ત્યારબાદ અવિરતપણે આ મારું 6થું વર્ષ અમે પૂરું કર્યું. આ બાબતની અમે જો બાબતની આગળ વાત કરું તો આ બાબતમાં અહીંયા અમારે કોઈ સ્માર્ટ ક્લાસરૂમ કેવી કોઈ બાબત નથી. અમારે અહીંયા એસી કેવી કોઈ બીજી સગવડતા હોય, પણ અમે અહીંયા જે છે એક ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપીએ છીએ. અને આ શિક્ષણમાં મારી સાથે બે બહેનો જે છે આરઝુ મિસ તથા સોફિયા મિસ, આ બંને બહેનો તથા બંને સાહેબો નદીમભાઈ તથા ભૌમિકભાઈ, આ બંને સાહેબો અમારી સાથે 2018થી જોડાયેલા છે અને અમે સાથે ને સાથે આ વસ્તુઓ આગળ વધારીએ છીએ. મોટાભાગના અમારા જે ટ્યુશન ક્લાસમાં આવતા બાળકો છે એ મિડલ ક્લાસ વર્ગના છે. એટલે અમે જે છીએ અહીંયા ફીનું ધોરણ પણ એક મિડલ ક્લાસ પરિવાર જેટલું જ હોય છે. અહીંયા અમારે કોઈ ખાસ કમાવાનો ઉદ્દેશ નથી હોતો. અમારો મુખ્ય હેતુ એવો છે કે અહીંયા કોઈ પણ ધર્મ જાતિ જ્ઞાતિના માણસો આવે, કોઈ પણ બાળક દીકરો કે દીકરી આવે, એ ખાસ જે છે એ ભણી ગણીને આગળ વધે એના જીવનમાં એ તબક્કો અમે ધરાવીએ છીએ. અને અમારે અહીંયા ફોલોઅપ સિસ્ટમ કયો, વાલી મિટિંગ કયો, આ બધી બાબતો જે છે અમે સતત ચાલુ રાખતા હોઈએ છીએ. પ્લસ કે અહીંયા અમારે બહેનો માટે જે છે એ સુરક્ષિત વાતાવરણ છે. અહીંયા અમને વાલી એ પણ કહીને જાય છે કે સાહેબ મારી દીકરીને મૂકવી હોય ને તો હું અહીંયા જ મૂકીશ, કારણ કે અહીંયા એમને જે સુરક્ષિત વાતાવરણ મળે છે એવું બીજે મળવું અત્યારે એમના મતે અયોગ્ય છે. તો આ તબક્કે હું બંને બહેનોનો તથા બંને સાહેબોનો ને મારી ઉપર વિશ્વાસ કરનાર અસંખ્ય વાલીઓનો હું આભાર માનું છું કે તમે છો તો અમે લોકો છીએ. તમે લોકોએ જે છે અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમારા હાથ મજબૂત કર્યા છે ને આવો નવો વિશ્વાસ તમે કાયમી જાળવી રાખશો એવી અમને આશા છે. અસલામ. તમારો પરિચય. મારું નામ રાધનપુરી આદિપ છે. મેં અહીંયાથી 10મું ધોરણ પાસ કરી 88% સાથે. હવે હું ડિપ્લોમા કરું છું સોફ્ટવેર એન્જિનિયર આઈટી. આગળનું ભવિષ્ય શું છે ભાઈ? આગળનો ભવિષ્ય સોફ્ટવેર એન્જિનિયર કરું. તમારા મમ્મી પપ્પાની મહેનત કેવી ભાઈ? મમ્મી પપ્પાની મહેનત પણ સારી હતી, હજી સારી જ છે. ઓકે. મારું નામ કુરેશી મુસેફ છે. હું 10માં 65% પાસ કર્યું છું. અત્યારે હાલ હું આઈટીઆઈ કરું છું, મિકેનિક મોટર વ્હીકલ અને આગળ જતા કંપનીમાં કામ કરું. મારું નામ રાધનપુરી કોને ડિપ્લોમા આઈટી કરું છું અને મારે 10માં 75%. આગળ હવે મારે સોફ્ટવેરમાં જ કામ. ઓકે ઓકે, તમારો પરિચય. મારું નામ સાઈશા છે. મારું નામ સાઈશા તંજુભાઈ છે. મેં 10th સ્ટાન્ડર્ડમાં ભણી હતી. અહીંયા ફેકલ્ટીઝ બહુ સારી છે, બહુ લોકોનો સપોર્ટ છે. ખાસ કરીને મેથ્સ, ઇંગ્લિશ એવા સબ્જેક્ટમાં બહુ મેં માર્ક સ્કોર કરી શકું છું આ ટ્યુશનના કારણે. અને સાયન્સમાં બી મારો બહુ સારો સ્કોર હતો આ ટ્યુશનના કારણે છે. આગળનું ભવિષ્ય શું છે બેન? મેં 11th કરું છું.